જય શ્રી કૃષ્ણ. ઓખા હરણ કડવું 28મું. ઓખા શિવજી ઉમિયાજીની મુલાકાતે જાય છે. હું હિમાચળનો ભાણેજ ભાઈ, ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા, તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર. નેપુર વાજે વિછવા ગાજે, ઝાંઝરના ઝણકાર, માથે દામણી ઝૂમતું ને વળી એકાવળ હાર. જડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ 4, પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર. વાળે વાળે મોતી પરોવ્યા, મોતીની શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભર્યો, માહે શ્રીફળ ફોફળ પાન, આંખ ધતુરો અક્ષીઓ શંખાવળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર, હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધા હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29મું. ઓખા ઉમિયાજીને શાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે છે અમે બેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે ગઈ, પીવા જબોળી કાય મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણી જ રીતેથી અમે અળગા થયા, પેલી તીરે નવ ગયા. કરમ તણે સંજોગી અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા, સામો દીધો શાપ, પરણ્યા પહેલું રંડાપણું થયું, મારા કયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી, છોરુને નદી જે છે, માવીતર તમે કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. ઓખા ગોરમાને ઠપકો દે છે. પ્રેમ પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ, પાર્વતી કહે માગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી, હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારો મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદેશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નીલજ થઈ તે કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ, જા પરણજી 3 વાર તું, એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું તે તેરસે આવી, ત્યારે 3 હજો ભરથાર. શાપ એવો સાંભળીને કંપી રાજકુમાર, પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતણો જીવન. તું જાગ્યા કેડે ઓળખજે, તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન, સુંદર સુયા પાથરીને શણગાર્યું ભવન. આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણતણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો, હજુ એ ન આવ્યો પ્રાણતણો જીવન. પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યું કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાહ વાયને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરંત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વીણને ઉઘાડું હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય.
તેવામાં એક બારણું ખખડવા લાગ્યું. જ્યારે ઓખાબાઈએ દોટ મૂકી દ્વાર ઉઘાડ્યું ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે. ઓહ પહેલા આવ્યા છો તુમ ઉપર જાવ વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું, હું છું ગુણવતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કરે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું. ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખળકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વસ્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ જાગ રે ઓખા તે જાગ રે, તારે જે જોઈએ તે માગ રે. ઓખા ભર રે નિંદ્રામાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી શીતને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિષ દીધું. બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી. મારા પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રીસાવી. મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર. કડવું 32મું. સ્વપ્નમાંથી જગાડી. સહ્યર શત્રુ તે થઈને મને સ્વપ્નમાંથી જગાડી રે હો. ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દાડી દાડી રે હો. અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો. બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા, છેતરી જાય છે દાડી હો. ભૂંડી સૈયર શત્રુ છે થાઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો. કડવું 32મું. ચંદા તું તો જીવો કરોડ વર્ષ, સ્વપ્ને થયો સંયોગ. શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જોગ પડ્યો વિજોગ. સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરવા લીલા લેર. અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિનના કિતના માસ. ફરી ફરી પંડિતે કહે સાંભળ ઓખા કર જોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાંખો માંગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ. પાંખ પ્યારી પંથ વેગળો તારા પિયું કોણ જ દેશ. ઓ કોણ રંગે તારો પિયું હશે, પહેરે કોણ જ વેશ. પિયું વિજોગી પીળી થઈ મારું તન મન સુકાઈ જાય. ગૌરી તું વાહન ચડી તો મારો સંદેશો ન લઈ જાય. લેખ લખ્યા છઠ્ઠી તણા તે મટી કયમ જાય. કર્મે લખ્યું તે ભોગવે તેનો પક્ષ કરે જદુરાય. મધ્ય નિશા સમરે માળિયામાં રોતી રાજકુમારી. ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર. મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાર. પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ. પિયું પરદેશિયા રે ભૂંડા મને લીધી છે નવસાથ. આજ વેરણ થઈ રે બાઈ મારા સપના કેરી રાત. લાખ સખી વિઘ્ન પીવું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે ઓખા બાઈએ પડતું મેલ્યું ધરણ. રોતા રોતા જ્યાં ગયા રે ઓખા બાઈએ રોપ્યા વાડી વન. નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ.
રાજ આજ વેરણ થઈ રે બાય મારા સ્વપ્ન કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ. જો પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ તજીશ. કડવું 34મું. ઓખાને ચિત્રલેખાની સલાહ. ઓખા રૂએ ચિત્રલેખા વિનવે, ખેલી સૈયર નવ રૂય. સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે, લખું કોઈ ન ખાય, લુખું કોઈ ન ખાય. મને વહાલી હતી સખી, તું તો ચિત્રલેખાય. વેરણ થઈ વિધાત્રી, જેણે આડા લખ્યા આંક. એક વાર આવે મારા હાથમાં, તો ઘસીને વાઢું નાક. કરમ લખાવે તો લખે, ભરીને મેલ્યા આંક. કરણીના ફળ ભોગવો, તેમાં વિધાત્રીનો શું વાંક. વિધાત્રી આપે તેને લક્ષ દીએ, ન આપે તેને છેક. એક વાર પોકારે બારણે, તને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હતી તે આપત સૌથી પહેલું. મારા પિયુ વિજોગણ જાણતી, મારું મરણ લખાવત વહેલું. જય શ્રી કૃષ્ણ.